राम जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम। सच्चिदानंद भगवाननी जय। એ પાણી ગરમ હોય, ગરમ કર્યું હોય તો જે ગરમપણું એ અને પાણી બે વસ્તુ થઈ. તો ગરમપણું છે પાણીની ઉપાધિ થઈ અને એનો પાણીમાં પ્રવેશ નથી. કેમ કે પાણી એમને એમ પડ્યું રહે તો પાણી તો મૂળ સ્વભાવ છે એ ઠંડો થઈ જાય, ઠંડક થઈ જાય છે. તો એ રીતે અંતઃકરણ અને અજ્ઞાન એ જીવની અંદર દાખલ નથી થતું, પણ જીવની ઉપાધિ છે. પાણીનું ગરમપણું એ પાણીની ઉપાધિ છે. એમ અંતઃકરણ ને અવિદ્યા આ જીવની કોઈ વાસ્તવિક વસ્તુ નથી, પણ ઉપાધિ છે. એટલે માની અને ભેગું કરી લીધેલું છે. તો અવિદ્યાને ત્યજી દઈએ, અંતઃકરણ ની વૃત્તિઓ બધી એકાત્મ ભાવમાં આવી જાય તો એમાં જીવને કઈ અડચણ નથી રહેતી. મૂળ વાત શું છે કે જીવ એ પારમાર્થિક સત્તા વાળો છે અને એની ઉપાધિઓ બધી પ્રાતિભાષિક છે જે છે. તો પારમાર્થિક સત્તા વાળાને તો કઈ અંદર પેસતું નથી અને કોઈ એને જરૂર નથી. પણ ઉપાધિ વાળું જે ઉભું થયું છે એની અંદર સંબંધે થાય છે અને એ કલ્પિત છે, પ્રાતિભાષિક છે. તો કેવી રીતે બની ગયું છે? દેહનો આશ્રય જેને કર્યો એને દેહાત્મવાદી કહેવાય. તો દેહનો આશ્રય કર્યો છે એ મોટામાં મોટી ભૂલ છે અને ભ્રાંતિ ઉભી કરવામાં એ જ છે ઉપાધિ. જીવ અજ્ઞાનની ઉપાધિ વાળો કેમ થયો? તો એ દેહનો આશરો કર્યો છે એવું વચ્ચે જડ ચેતન ઉભું થઈ ગયું. હકીકતમાં ઉપાધિ છે એ કલ્પિત છે. જેમ આપણું નામ છે એ કલ્પિત છે, એ આપણે નથી. તો નામ છે એ અને આપણો એમાં કોઈ સંબંધ થતો નથી. કારણ કે ઉપાધિમાં સાચો સંબંધ ના હોય, ઉપાધિમાં ભેદ ના હોય. તો અહીંયા મૂળ વાત એ છે કે વિષયો કેટલા છે, કોને જોઈએ છે? તો એ ઉપાધિ વાળામાં છે બધા વિષયો, અને એને જોઈએ છે ને એ દુઃખી થાય છે. વાસ્તવિકતામાં કાંઈ પેસતું નથી ને કાંઈ છે નહીં. તેનું સમાધાન શું છે? અનેક જીવો કેમ અનુભવમાં આવે છે આપણને? તો આપણે દેહાત્મવાદી બની ગયા, એટલે દેહનો આશરો લીધો ને એટલે અનેકતા દેખાવા લાગી. જેવો દેહ અને મન ને આ બધું એ મિશ્રણ છે ત્યાં સુધી અનેકતા દેખાય. કારણ કે અવિદ્યા છે એમાં કામ કરે છે અનેક દેખાડવાનો. બીજો છે તે બીજો કેમ દેખાય છે? તો દેહાત્મવાદી છીએ એટલે. જાગ્રત અવસ્થા કોને અનુભવાય છે? અને જાગ્રત અવસ્થામાં જીવને અનુભવ થાય છે અનેકતાનો. તો જો એક જ આત્મા અજ્ઞાનનો અને મિથ્યા જ્ઞાનનો આશ્રય કરે અને જીવ ભાવને પામી જાય ત્યારે આ ઉપાધિ થાય છે. હવે હકીકતમાં જીવ ભાવમાંથી શિવ ભાવમાં જવાનું છે. દેવ, મનુષ્ય કે મહાત્મા, જ્ઞાની કે અજ્ઞાની, કે દારૂડિયો છે કે પૈસા વાળો છે કે નેતા છે, કે જે કઈ દેહની કલ્પના આવે છે એમાં મનુષ્યની અંદર એની ઉપાધિઓની દેહની કલ્પનાઓ આવે છે. એટલે અનેક નોખા નોખા પોતાનામાં દેહનું અભિમાન છે, દેહાત્મવાદી છે એટલે બાજી બીજામાં દેહનું અભિમાન છે એવું દેખાય. નોખો દેહ છે અને બીજો છે મને સુખી કરે છે મને દુઃખી કરે છે. તો જેવું પેલી સરસ વાત આવે છે, પરથી ખસ
સ્વમાં વશ એટલું બસ. પરથી એટલે દેહના અભિમાનમાં આપણે આયા અને જાગૃત જોવાનું થાય છે, એમાં બીજો દેખાય છે અને બીજાનું અભિમાન મને નડે છે, તો દેહાત્મવાદી આપણે બની જઈએ છીએ. પોતે જ ઈશ્વર હોવા છતાં જાગ્રત અવસ્થામાં પોતાને આ ભ્રાંતિ થાય છે, બીજો દેખાય છે, બીજું દેખાય છે. તો એ સ્વરૂપમાં સ્થિતિ થવાની વાત આપણને સંતો કહે છે કે જીવપણું છે એ શું છે અને જ્ઞાનપણું શું છે, બંનેમાં શું ખામી છે, કેને કેમ ઊભું થયું છે. તો આ બધી વાતનો લાંબો વિચાર કરીએ ત્યારે આપણને ખબર આવે કે પરમ જવાનું નથી ને સ્વને છોડવાનું નથી. બીજું કઈ છે નહીં, તો હવે એમાં જવાપણું ક્યાં આવે છે. પણ આ તો કેવું થાય છે કે બીજું દેખાય છે ને એમને જોતા જોતા ભેગા નાચવા મંડી પડીએ છીએ આપણે. એટલે આપણે વાસ્તવિક સ્વરૂપ જે છે એ નિર્દોષ સુખ વાળું, નિર્દોષ આનંદ વાળું છે. અને બીજે જઈએ તો આપણે દેહના ભાવના પકડીએ તો નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ લઈ શકીએ છીએ. તો સતલોક જે પોતાનો સ્વસ્વરૂપમાં જવાનું છે એમાં અધિકાર કોનો છે? હંસનો છે. બગલો અને હંસ બે દેખાય થોડા, બંને એક જેવા છે, પણ હંસ કોણ અને બગલો કોણ? તો જેની નજર સામે દેહને બાદ કરી અને દેહાત્મવાદીના બદલે પોતે આત્મવાદી બની જાય તે હંસ. નામ અને રૂપ અને ગુણ ઉપર જેની નજર છે તો વાંધો નથી, સારો ગુણ ને બધા ઉપર નજર હોય તો વાંધો નથી, પણ આ તો રૂપ ઉપર એટલે માંસ ઉપર, માટી ઉપર, દેહ ઉપર નજર છે તે બગલા. આપણે ઘણી વખત એમ કહીએ કે મારો અત્યારે સત્સંગ સાંભળવાનો ટાઈમ નથી, ભવિષ્યમાં વળી અનુકૂળતા આવશે એટલે સાંભળશું. એટલે શું આવ્યું અહીંયા? વિચાર કરીએ તો દેહનો ભાવ છે, બીજું કઈ નથી અંદર. સવાર કેવી પડશે, 1 કલાક પછી શું હશે એ કોને ખબર છે? આ પ્રાણ ક્યારે નીકળી જાય ને ક્યારે શરીરને છોડી દે એનો વિશ્વાસ કરવા જેવો નથી. એટલે જે દક્ષ હોય એ પોતાના સ્વરૂપમાં રહે તો માર ના ખાય. ગાફેલ છે એ કાયમ માર ખાય છે. ગાફેલ એટલે પોતાનામાંથી સરકી જવું અને દેહ દેખાવા લાગવા. તો દેહ દેખાય તો દેહવાદીઓની ખાલી માન્યતા છે, એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર પકડે છે. હકીકતમાં જ્ઞાની હોય અને સાક્ષી હોય તો એને જોવે, પછી એને અનુરૂપ એને ટીકડી આપે, કોઈને આશ્વાસન નહીં આપે, કોઈને પ્રેમ નહીં આપે. પણ સાચું માન્યું તો તે ચકોરાઈ નહીં આપડી. સાચું મારીને આપણે એમાં વ્યવહારિક પોતાની સત્તા જમાવવા માટે કઈ કાવા દાવા ન થાય. એટલે ચકોર હોય તે માર ના ખાય, અને ચકોર ગાફેલ હોય સદાય માર ખાતા આવેલા છે. ગફલતને દૂર કરવાની છે કે આપણે ગાફેલ નથી બનવાનું. ગાફેલ એટલે દેહ ઉપર આવી અને દેહની દ્રષ્ટિથી જોવાનું જ નથી. આ દશા જે છે એક જીવ ભાવની નહીં પણ શિવ ભાવની, એ ક્યાંય આડું ઓળું જોવાનું નથી કે બીજું કઈ સંગ્રહ કરવાનું નથી કે બીજો કોઈ ભય લાવવાનો નથી કે મારું જતું રહેશે, કે હું ખોવરી જઈશ કે આ કરીશ. કેમ કે આ બધું જેટલું પ્રાતિભાષિક માનેલું છે ને, પડે કાળનો કોળિયો થાય છે બધે. માખીઓએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું, લૂંટનારે લૂંટી દીધું. કેટલા જણા લૂંટનારા છે આમાં? એક તો અગ્નિ બાળી જાય, દેહનો વિકાર થાય, દાંત પડી જાય, આંખો ઓછી દેખાય એટલે બીજાનો આધાર રાખવો પડે. તો આ બધું પ્રકૃતિ છે, માયા છે, એની અંદર બધા ખવાય જ જાય છે. રીતે પ્રાતિભાષિક છે, દેહ છે. પણ જેને જ્ઞાની છે અને એને એક લક્ષ્ય નક્કી થઈ ગયું છે કે દેહ હું નથી અને મારે શું કરવાનું છે, તો સેવા, શ્રમ, સદાચાર અને પ્રેમ, એ પણ જેને જરૂર હોય ને
અને એટલા માટે જ આ શ્વાસો છે એ છે, પ્રાણ છે. તો મુખ્ય કામ જ્ઞાનીનું છે, સંપ, સેવા, સદાચાર અને પ્રેમ. એમાં જો જરાક મોડા પડીએ, પોતાનો સ્વાર્થ આવી જાય, પોતાનો દેહનો ભાવ આવી જાય, પોતાની માન્યતા આવી જાય અંદર કે મને પૈસો સુખ આપશે, તો આપણું જે પદ છે એ ખસી જાય. મુખ્ય પદ કયું છે? આત્મપદ છે આપણું. એટલે અમૃત હાથ આવ્યું છે અને ઢોળાઈ ના જાય આપણા હાથમાંથી, એનો ખ્યાલ રાખવાનો છે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ છે, તે કોઈ આપણને બંધન કરતું નથી. ગમે ત્યાંથી ભલે મળે તો જંજીરના એટલે બંધનમાં પકડાઈને ગરીબડા થઈ ગયા કે મને દુઃખું છું, મને હેરાન કરે છે ગુણો ભાવો. અરે આપણું સ્વરૂપ કયું છે? સબળ છીએ. આપણા તોલે બીજું કોઈ આવે એમ નથી ને આપણા તોલે બીજું કશું બની કેમ નથી. તો આ જંજીરમાં પકડાઈને ગરીબ થવાની કોઈ જરૂર નથી. આ કર્મ છે એ જંજીર છે અને બહુ ખતરનાક છે. હું કરું છું, હું દેહ છું, દેહાત્મવાદી છે ને એ બહુ એ કર્મવાદી બની જાય. તો જંજીર જેટલા આપણને શોભા આપે છે, પદ છે, પ્રતિષ્ઠા છે, પૈસો છે, મારા તારા છે, આ બધી જંજીરો છે. પણ કાળ છે એ કાળના પેટમાં જાય છે. બધા કાળ મૃત્યુ છે દરેકનું. ભલાના પાણી ઉતારી નાખ્યા. કોરોના આવ્યો, સચ્ચિદાનંદ સ્વામીજી તો એમ કેતા હતા કે 50 વર્ષ પહેલા કોરોના આવ્યો ને તો સારું હતું, કારણ કે બધા સુખ શાંતિ નહીં પામે ને વધારાનો કચરો ઓછો થાય એમ વાત કરતા. એટલે હું બની ગયો કઈક છું, દેહ છું, તો પાણી ચડશે અને પાણી ઉતારવાનું આવશે પેલાનું. એટલે કર્મ જંજીર જે છે એ કર્મની જંજીરે ભલભલાના પાણી ઉતારી નાખ્યા છે. છતાં દેહ વગર લાવો લેવાતો નથી. તો આ બંધન છે, આ જંજીર છે, એ આપણને બાંધી ના નાખે એનો ખ્યાલ રાખવાનો છે. એમાં એક કળા છે, એ દરેકને જ્ઞાની પાસે કળા હોય, જલકમલવત નહીં. આ એવો ખેલ છે, જીવન છે કે ખેલતા ખેલતા માં ખપી જવાનું નથી, માં ભટકાઈ જવાનું નથી. પોતાની સ્થિતિમાં સ્થિર રહો તો કાંઈ ઉપાધિ નથી. પોતાનામાં છે જ નહીં. સાક્ષી પદ છે એ આપણું પોતાનું છે, સાચવી રાખવાનું છે. બેઠા બેઠા જગતનું નાટક જોવાનું છે, નથી એમાં ભણવાનું કે નથી એને પ્રોત્સાહિત કરવાનું કોઈ વિષયને. પણ જોતા જોતા ભેગા નાચવા માંડી પડીએ તો એ મોટી ભૂલ થઈ જાય છે. પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ ચેતન છે, અજર અમર અવિનાશી છે, દેહાતી સ્વરૂપ છે. તો વ્યવહાર છે એ વ્યવહારમાં ઉતરવાનું થાય તો ખાલી આગળી અડાડી અને વળી પોતાનામાં આવી જવાનું હોય. વ્યવહારમાં ઉતરવાનું પણ બની જવાનું નથી. 24 કલાક ગમે તે કામ થતું હોય, ગમે તે જવાતું હોય, ગમે તે તાપ તડકો છાયો એ હોય, પણ 24 કલાક દ્રષ્ટિ પોતાના ઉપર હોય તો જે કામમાં જે વ્યવહાર છે એ બધો સારી રીતે થતો જશે, કોઈને ખ્યાલ નહીં આવે. મૂળ શું છે કે આપણા વૃત્તિના વેગો જે છે, આમ કરું તો આ સારું, આ નબળો બન્યો, તો બધા ઉપર હમાર ફેરવવાનો આપણે રીત શીખવાની છે. હમાર ફેરવો એ એક કળા છે. આપણી વૃત્તિના વેગ તળે અને મોહની દ્રષ્ટિ, મોહ એટલે હું છું, આ મોહ, મેં હું. બધા જ પદાર્થો મિથ્યા છે એ રીતનો ભાવ કમ્પ્લીટ થાય, વૃત્તિના વેગો ટળી જાય, મોહ દ્રષ્ટિ ટળી જાય તો સુરતા પાછી વળી અને પોતાના ઘરમાં બેસી જાય. જ્યાં સુધી આ બેઠો છે તો હું છે, તો એ મોહ છે, એ મોહ છૂટ્યો નથી ત્યાં સુધી આ દેખાય છે અને આ મારું તારું થાય છે. તો બહુ સંસારમાં રહી અને અઘરું લાગે પણ કાંઈ અઘરું નથી, મજા આવશે. સૂર્ય એટલે અજવાળું ને અંધારું એક ઠકાણે મળતું નથી કાંઈ. જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ જ નથી. તો અંધારાની કિંમત નથી કરવાની કે અંધારું છે મને નડે છે. નેતિ 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 જ્યાં વેદ કહે છે, મારું ચિતરું જ્યાં ચાવા ચાહે છે ત્યાં જતું રહ્યું. જ્ઞાનીએ એક ભૂમિકા નિષ્ઠા કરીને પકડી લીધી પોતાની, અને સાચા જ્ઞાનમાં વૃત્તિ ઠરી ગઈ, સુરતા પાછી વળી જાય.
તો જે અનિત્ય છે એ જ છૂટી જાય છે. બધું નિત્ય છે એ નીતિ આવી ગઈ, નિત્ય છે એ આવી ગયું. એટલે ત્યાગ અને વૈરાગ આ બે જયારે સંસારમાં ઉતરવાનો પૂતગલ હોય છે ને, સંસારમાં એવું લાગે છે કે ઉતર્યા, બાકી પ્રાતિભાષિકમાં શું હોય, જેમ સપનું છે એ જ રીતે આ જાગતું સપનું છે, બીજું કઈ નથી. સંસારમાં જાગ્રત અવસ્થામાં સ્વપ્નની અવસ્થા અને જાગ્રતની અવસ્થા બેમાં કોઈ ફેર નથી, એવું સમજવામાં આવે તો ત્યાગ અને વૈરાગ શેનો કરવાનો છે? જેટલું જણાય છે પોતાના માન્યા છે. વૈરાગ મમતા વાળા ઉપરથી બધાથી કરવાનો છે. વૈરાગ એટલે બધું કઈ નથી, બધું એઠવાડો છે, કઈ આનંદ આપનારું જ નથી. પોતાના નિત્ય માર્ગમાં પોતાને રહેવાનું છે. તો આ તો કેવું થાય છે કે મલાઈ હોય, મલાઈ ખાધી હોય, પછી આંગળીઓ મલાઈ વાળી હોય એટલે ચાટીએ, અને ચાટી રહ્યા કે ચાટ કરીએ તો સ્વાદ શેનો આવે? પછી એક સ્વાદ તો પૂરો થઈ ગયો. પોતાનામાં શાંતિ મળી છે એની નિશાની શું? તો મોહ એટલે હું છું અને સામે બીજું છે. આ બે આવે એટલે દંભ આવે, પછી ક્લેશ ઉભો થાય, પછી દ્વેષ ઉભો થાય, એમાંથી હળગ્યું બધું આખો પરિવાર. જેવા દેહના ભાવમાં આયા તો કાં તો પ્રેમમાં ને કાં તો દુઃખમાં. બે રસ્તા છે, પણ બંને પોતાના આત્મ સ્વરૂપને કલંક છે બંને. એટલે પોતાના જ્ઞાન દશાની નિશાની આ છે કે દંભ, મોહ, ક્લેશ, દ્વેષ આ બધા શત્રુઓ દૂર થયા. અને ના થયા હોય તો એને આપણા અડગ નિશ્ચયથી આપણા ઘરમાં રહેવાનું છે, એને દૂર કર્યા કહેવાય. ગુરુ મહારાજ નો પંજો અડ્યો એટલે કે જ્ઞાન નો પંજો અડ્યો તો પછી કોઈ ઉપાધિ નથી. પછી હું ખાઉં છું કે હું જાઉં છું, હું આવું છું, સુખી છું, દુખી છું, આ બધી અવિદ્યા છે ને અવિદ્યા કોઈ છે નહીં. અવિદ્યામાં ફસાવાનું જીવાત્માને આવે નહીં. ફસાય તો જીવાત્મા તરીકે દુઃખ પામે. હું અને મારું એ જ અવિદ્યા નું સ્વરૂપ એનું. અવિદ્યાનું બીજું સ્વરૂપ નથી. હું મારું કેમ દાખલ થયું? અવિદ્યા એટલે નીચું આપણને ભયંકર નુકસાનકારક છે એટલે દૂર રાખવાનું. જેમ આપણે વિષ્ટાને આપણાથી દૂર રાખીએ, કેમ કે નથી ગમતું વિષ્ટાને, આપણી પોતાની બારે કાઢેલી ઓકેલી વસ્તુ પાછી થોડી ગણીએ છીએ, એમ જે અવિદ્યા છે આવી છે, ઓકી કાઢેલું છે. તો પ્રવૃત્તિ કરતા કરતા થાક નહીં લાગે. ક્યારે લાગે કે મેં પેસીએ તો સંસારમાં કોઈ બીજું નુકસાનકારક નથી. આપણું અજ્ઞાન જ આપણને દુઃખી કરે છે. આ બળાપો છે, અભાવો થાય છે, એનું નામ ક્લેશ છે. પ્રવૃત્તિ કરતા કરતા થાકી જઈએ છીએ. કેમ? મોય બીજું અને અંદર બીજું હોય એને કહેવાય દંભ. બળાપો થાય તો એ ક્લેશ છે. રૂચે તે રાગ અને ના રૂચે તે દ્વેષ, એટલે એ શત્રુઓ છે. તો આ શત્રુઓ દૂર ક્યારે થાય? જ્ઞાન ઠર્યું હોય છે એને કોઈ શત્રુઓ કશું કરી શકતા નથી. અને દુશ્મનો દૂર કરવા પછી પાછા આવે છે તો આવે છે કે ખાલી જણાય છે? ખાલી જણાય છે. તો એનો આ 3 ગુણોના માયાના ખેલો છે. તો અંદર પહે નહીં. મલિનતા જે છે ને વાસના એટલે તમે જીવ ભાવમાં વાસ ના કરી. વાસના એટલે તો જ્યાં ઈચ્છા આવે છે તો મલિન વાસના વળગેલી છે આપણને જ્યાં સુધી, અને ત્યાં સુધી દુશ્મનો દૂર થતા નથી. ઈચ્છાઓ પડી હોય ત્યાં સુધી. એટલે આશા છે એ ડાકણી છે. કેટલી જાતની આશાઓ છે. આનંદ જોઈએ છે, મુક્ત થવું છે, બંધન છે, દુઃખ છે, આશાઓ ઉભી થાય છે. તો આશારૂપી ડાકણી વળગેલી હોય ત્યાં સુધી મરેલા દુશ્મનો પણ સજીવન થાય અને હળમાં થાય. આપણને ચોખ્ખા થઈ ગયા, નાહી લીધું, ધોઈ લીધું અને પરમાત્માના સ્વરૂપમાં પરમાત્મા ઈશ્વરે અપનાવી લીધા છે. તો પછી ગાળામાં આલોટીએ કે વારે ઘડીએ સાફ ના કરીએ કે કરીએ, કાંઈ જરૂર નથી. પરમાત્માએ અપનાવી લીધા છે એટલે નાહી ધોઈને ચોખ્ખા થઈ ગયા. ઘણા જન્મારાઓની આ મલિન વાસનાઓ હોતી નથી જતી, એ જતી રહી અને સિદ્ધ સ્વરૂપે પોતાની સદગતિ થઈ ગઈ છે.
પછી કઈ એવું ના આવે કે ભગવાન એ ગુરુ મહારાજ મારી શું ગતિ થશે, કોની ગતિ કરવી છે, વળી પાછા જગતવાસી થઈને ઉભા રહ્યા. ગતિ એટલે એ જગતવાસી જે છે એવું બોલે બધા. ગતિ એટલે નામ, એ ચાલનું છે. ગતિ નામ એ ચાલવું એ નામ ગતિ. તો આપણી ક્યાં ચાલ છે ચેતન સ્વરૂપમાં? પોતે પોતાને જોઈ લે કે સ્થિરતા આવી છે કે નથી આવી. દેહ ઉપરની ચાલ છે ને એ ડિસ્ટર્બ કરે છે આપણને. પછી આ સદગતિ તે છે કે શબ્દ ઉપર ચાલીએ, ચેતન ઉપર રહીએ, જ્ઞાનમાં રહીએ. આ બેઠો તે હું, એ બધી રૂપ ઉપરની ચાલ છે. એ અધોગતિ એ લઈ જાય આપણને. રૂપ ઉપરની ચાલ છે તે નરકની ચાલ છે, અને શબ્દ એટલે કે જ્ઞાન એ શબ્દ ઉપરની ચાલ છે, એ જ સ્વર્ગની ચાલ છે. અહીંયા ગાવું, બજાવવું, વગાડવું એની કોઈ કિંમત નથી રહેતી. પોતાના શબ્દની ચાલ છે એ મહત્વની છે, કે જ્યાં સ્થિરતા છે. બે ચાલમાં ફેર છે, નરકની ચાલ અને શબ્દની ચાલ. એક મુક્તિ છે એકમાં બંધન છે. એટલે જે કઈ કરીએ એ સમજીને કરીએ. ગાવાનું હોય કે સત્સંગ કરીએ કે જીવીએ તો એ સમજીને કરીએ. જ્યાં અજ્ઞાન રહી ગયું હોય ત્યાં સુધી ઘા વાગે. અંદર જોઈ લઈએ, તપાસીએ કે નિર્ભયતા ને સ્થિરતા ને કાયમી અસંગતા છે કે નહીં. કીર્તિ તો આજે અપકીર્તિ કે છે, એ લોકો કાલે એને કીર્તિ વાળા કેવા લાગે છે. તો આત્મ તત્વ ચિન્યો નહીં, તબ લગી સાધના સર્વ જૂઠી. જે પરમ સાધન છે એ વિવેક છે. વિવેકની જરૂર જીવીએ ત્યાં સુધી જરૂર પડે છે. બીનું વિવેક પાવે નહીં, બિના નયન કી બાત. વિવેક છે ને તે આંખ છે જીવનની. જ્ઞાનમાંથી છૂટા ના પડીએ અને અજ્ઞાનમાં ફસાઈ નહીં જઈએ એટલા માટે હરદમ વિવેકની જરૂર પડે છે. વિવેક ક્યારે આવે? વૈરાગ એટલે કે છોડી દેવું, તગડી દેવું એ નથી. વૈરાગ એટલે બધું અઠવાડો માનવું. જેટલું નામ રૂપ આવે છે દ્રષ્ટિમાં, બુદ્ધિમાં, મનમાં, અંતઃકરણમાં, એ બધી નરક ઉપર લઈ જવા વાળા છે, બળવા વાળા છે. તો રાગ ન થવો કોઈ વિષયો ઉપર, ખાવા ઉપર, આરામ ઉપર, સારા બંગલા ઉપર, ગાડી ઉપર, બીજા આવા છે, આ બધા રાગો. તો કોઠાની અંદર જ્યાં સુધી રાગ પડ્યા હોય, અને એ ખોટો વિચાર છે. કોઠામાં વિચાર જયારે વૈરાગ્ય થાય અને પછી જે વિચાર કોઠામાં ઉદય પામે ત્યારે પછી પૂછી લો કે આ ભાઈ કોણ છીએ આપણે. એટલે વૈરાગ એટલે જગત ઉપરથી કોઈ રાગ ઉઠી જવો બધા ઉપરથી. એનો મતલબ કે હોગ્યું મોઢું કરવું નહીં. સુખ અને દુઃખ થી ની નિવૃત્તિ અને કાયમ મુક્તિ. એમ લાગે કે બધા જન્મારાના ભેગા પુણ્યો ખીલી ઉઠ્યા છે. તો આ સત્સંગ હોય આપણો તો આ પ્રાપ્ત થાય. નકર બરાબર દુઃખ પડે ત્યારે વૈરાગનો ઉદય થાય છે પાછો. દેહ ઉપર કાયમ વૈરાગ હશે તો જ જ્ઞાન અને વિવેક જળવાય. શાંતિ ક્યાંથી આવે છે? એ ત્યાગથી સમજાય છે બધું. ત્યાગમાં શું કરવાનો છે કે રાગ છોડવાના છે, એ ત્યાગ. ક્યાંય બેપણો અને જગત ભાવ પકડી લે, જીવ ભાવ છૂટી જાય અને શિવ ભાવમાં રહે તો તેની બલિહારી છે. ખાલી વાતો કરવાથી એ ત્યાગ નથી. ત્યાગ બધું આખું જીવન સમજાય છે. ત્યાગ એટલે કઈ કપડા, જગ્યા, પરિસ્થિતિ, આ કંટાળો આવ્યો છે, એ ત્યાગ નથી. વૈરાગ વગરનો ત્યાગીપણું અને જ્ઞાન વગરનો વૈરાગ, જ્ઞાન વગરનો વિવેક. તો સૂર્ય એમ કે મારે અંધારું જોવું છે તો કોઈ દાડો બને એમ નથી, અંધારું આવે જ નહીં. જ્ઞાન છે ને એ જ્ઞાન છે તો જ વિવેક રહે છે. અને વૈરાગ વગર કોઈ ત્યાગીપણું થતું નથી. પોતાની સાથે વ્યાપકતા કાયમ રહે, પોતે જ વ્યાપક છે, ભાવ રહે તો બેપણું આવતું નથી. જેમ સૂર્યમાં અંધારું આવતું નથી એમ અંધારું જોવું છે સૂર્યને તો ક્યારે બની કે છે જ નહીં, શું જોવે. એ રીતે સૂર્ય અને અંધારું કદી સાથે ના હોય
સૂર્ય અંધારાને કોઈ દિવસ જોઈ ના શકે તો જ્ઞાન છે એ શું છે? એ સૂર્ય છે. જ્યાં જ્ઞાન ઉદિત થાય છે ત્યાં અંધારું, અવિદ્યા, અનિતિ કદી રહેતા નથી. મને તકલીફ આવશે, હું મરી જઈશ, મારા બધા મરી જશે, આ બધી અનિતિ. અનિત્યને પકડ્યું તે અનિતિ. પોતાની અંદર બરોબર નક્કી નિર્ણય કરીને પોતાની અંદર હાજરા હાજર સાક્ષાત થઈ ગયો છે તો એની પાસે અનિત જશે કે નીતિ રહેશે? નિત્ય છે તે રહેશે. એને સુખી થવું હોય તો શું કરવાનું? તો નિત્યમાં રહો, નીતિથી ચાલો. જો નિત્ય તમે તો બધું જ નિત્ય. આપણે પોતે ખસી ગયા અને અનિત્યમાં બેઠા, એનો સહારો લીધો, બધું અનિત્ય છે ને એ આપણને દુઃખી કરે છે. તો સુખ દુઃખ છે એ મન હાણીએ રે ઘટ સાથે રે કડિયા. કાયમ દિવાળી કાયમ બેતું વરસ રે આપણું એવું જ્ઞાન એક ધારું નિષ્ઠા વાળું થાય અને એવા જ્ઞાનને આ દિવાળી એટલે અંધકાર કાઢવાનો અને પ્રકાશને દાખલ કરવાનો. પણ આપણે અંધકાર કાઢવાનો નથી, પ્રકાશને ઉભો કરવાનો. અંધારું છે જ નહીં, શું અંદર પે તો દાખલ કરીએ ને. સચ્ચિદાનંદ ભગવાનની જય. જય હો દેવ, જય હો ગુરુદેવ.